ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં ગણિત વિષય ભણીશું. તો હું જે ભણાવી તમે શાંતિથી સાંભળજો અને પછી કહું ત્યારે લખવાનું. જો અત્યાર સુધી આપણે દાખલામાં શું શીખવાડ્યું, 1 થી 9 સુધીની સંખ્યાના દાખલા શીખવાડ્યા અને એકમ દશકની અંદર અને 10ના જૂથની અંદર 10 થી 20 સુધીની સંખ્યા તમને શીખવાડી. તો જો આ અંક છે, ખૂટતા અંકો લખ્યું છે ને અહીંયા ખૂટતા અંકો. તો અહીંયા છે ને તમારે 1 થી 20 સુધીની ખૂટતા અંક તમારે પૂરવાના છે. જો અહીંયા ચિત્રો આપેલા, પેલું કેરીની ચિત્ર આપેલું છે, અમે 1 થી 20 સુધીની સંખ્યા લખેલી છે. તો તમારે અહીંયા 1 થી 20 સુધીની સંખ્યા લખવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે 1 થી 20 સુધીની સંખ્યા લખવાની છે. આપણે દાખલામાં પછી જૂથમાં ને એકમ દશકમાં તમને મેં 1 થી 20 સુધીની સંખ્યા શીખવાડી. તો જો અહીંયા જે જગ્યાએ ખૂટતો અંક હોય એ તમારે પૂરવાનો. જો મેં અહીંયા પૂરેલો જ છે એટલે તમને ખબર પડશે. તો તમારે તમારી નોટમાં આ રીતે લખવાનું છે. આમાં ચિત્ર દોરવાનું નહીં, તમારે ખાલી જગ્યા કરી દેવાની. 1 ખાલી જગ્યા, ખાલી જગ્યા, પછી 4, પછી ખાલી જગ્યા. એ રીતે અહીંયા આપેલું છે તો તમારે એ રીતે લખવાનું. આમાં પેન્સિલથી લખેલું છે અને અમુક પ્રિન્ટ આપેલી છે એટલે તમને ખબર પડશે કે કઈ ખાલી જગ્યા છે અને કયામાં લખેલું છે. પણ તમારે 1 થી 20 સંખ્યા આવડવી જોઈએ, કારણ કે હું ગમે તે રીતે તમને અંક પૂછું એટલે તમારે કમ્પ્લીટ તૈયાર હોવું જોઈએ. જો અહીંયા 1 લખ્યું, પછી અહીંયા 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6, પછી 7, પછી 8 આપે છે, પછી 9, 10, 11 આપે છે, 12, 13, પછી 14 આપે, 15, 16, 17, પછી 18 આપેલું છે, પછી 19, 20. પડી ખબર? જે રીતે જો અહીંયા કશું આપ્યું નહીં, વચ્ચે 13 આપ્યું છે, તમારે જોવાનું આ ખૂટતી સંખ્યા છે. આ તમારે પહેલાં આપેલી હતી, આના પછીની લખવાની હતી ને આ પહેલાંની લખવાની. જો મીણબત્તીમાં ખૂટતી ક્રમિક અંકો પૂરો, તો આ પછીની સંખ્યા લખવાની છે આ, અને આ પહેલાંની સંખ્યા જોઈએ. 11 ને 12, પછી 13, પછી 14, 15, 16, પછી 17 આપેલા છે, 18, 19 ને 20. પડી ખબર? પછી એ રીતે આ પછીની સંખ્યા લખવાની, પહેલાં આપેલી પછીની સંખ્યા લખવાની છે 11 થી 20 સુધીની. તો 11 આપેલા છે ને અહીં 20 આપેલા છે, વચ્ચેની તમારે સંખ્યા લખવાની છે. તો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. પડી ખબર? દરેક વિદ્યાર્થી આ જ રીતે તમારે તમારી નોટબુકમાં 2 વાર લખવાનું છે. 11 થી 20 સુધીની સંખ્યા હું ખાલી જગ્યામાં આગળની, પાછળની, વચ્ચેની ખૂટતી સંખ્યા પૂછીશ તો તમને આવડવી જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા દાખલા જોઈએ. આ બીજા દાખલા છે, આ પણ તમારે સમજવાના છે, કારણ કે આવી રકમ પણ હું તમને એકમ દશકમાં પૂછી શકું તો તમને આવડવી જોઈએ. આ જો મોતીની હાર બતાવ્યા છે, એ આ મોતીનો હાર એક 10નું છે, સાઈડમાં આપ્યું છે એ ખુલ્લો મોતી છે. તો આ તમારે 10નું જૂથ ગણવાનું. જો 10નું મોતીનો હાર ગણવાનું, 10 જૂથવાળો, એટલે કે 10 મણકાવાળો, જૂથવાળો નહીં, 10 મણકાવાળો એક હાર છે આ, એટલે આને જૂથ કહેવાય. હારમાં આવી ગયું એટલે, અને આ સાઈડમાં એક મણકો આપ્યો છે, એટલે આ દરેકમાં તમારા જે મણકાનો હાર છે એને 10 સમજવાનું. આ અને બાજુમાં છૂટી છવાયેલી આપી હોય એ સંખ્યા તમારે ગણવાની. આ એકમ દશક ઉપર જ છે, પણ ખાલી તમને ચિત્ર જુદું આપેલું છે. એટલે આવું ચિત્ર એ આપેલું હોય તમને પેપરમાં તો તમને આવડવું જોઈએ. જો અહીં લખેલું છે આ 10 ને અહીંયા આ છૂટું છવાયેલું એક મણકો છે, 10માં 1 ઉમેર તો શું થાય? 11. તો 10 + 1 બરાબર 11. તો 1 દશક અને 1 એકમ, આમાં બંને 11 છે, તો આ એકમ કહેવાય એક અને આ દશક કહેવાય. પડી ખબર? એ રીતે જો બીજો દાખલો છે, 10 + 2. આ 10નું જૂથ તો છે જ, એટલે મોતીનું હાર તો છે જ, અને આ 2 અલગ છે. 10માં 2 ઉમેરીએ તો શું થાય? તો 12 થાય. તો જો જવાબ 12 આવે. તો 1 દશક છે ને 2 એકમ છે, 12. તો આમાં આ એકમ કહેવાય ને આ દશક કહેવાય. એ રીતેના આ બધા દાખલા છે. તો તમારે આ દાખલા તમારી નોટમાં 2 વાર લખવાના છે. આ મેં તમને શીખવાડી જ દીધેલા છે દાખલા, એટલે આ ખાલી તમને રિવિઝન માટે બીજા દાખલા ગણવા આપું છું. આ રીતે તમારે લખવાના પોતાની નોટમાં. પડી ખબર? આ બધા આ બધા હારમાળા 10ની છે, અને 10 મોતી છે આ બધી હારમાં આમાં. પડી ખબર? અને આ બાજુ છૂટા છવાયેલા છે તમારે ગણવાના. હવે બીજી રકમ જોઈએ. આ તમને ખબર પડે ને, હવે તમારે ઘરે રહીને લખવાની, કારણ કે આ બધું મેં તમને શીખવાડેલું છે. એટલે આ બીજા દાખલા તમારે જાતે ગણીને આ બરાબર છે અહીંયા તો તમને જવાબ સાથે આપેલા જ છે, એટલે તમને ખાલી ગણવાના જ, પણ તમારે સમજવાના. જવાબ તો આપી દેજો, તમારે ઉતારી નહીં દેવાનું, મગજમાં દોડાવવાનું છે. તમારે જાતે અહીંયા ગણવાના
આ બાજુમાં તો બધા 10ના છે, પણ બાજુમાં ગણવાના કે ભાઈ બરાબર આવે છે એ રીતે. તો નકર પરીક્ષામાં તો કંઈ જવાબ આપેલા નહીં હોય, તમારે જાતે જ ગણવા પડશે. બીજા દાખલા જોઈએ. જો આ બીજા દાખલા જો મણકા ગણો અને ઉપર ચોરસમાં સંખ્યા તમારે અંક લખવાનો છે. તો જો પહેલાંમાં આ 10 અને આ નીચે કેટલા છે? તો 2 છે ને, તો 10માં 2 ઉમેરવાના. તો જો 10 તો હોય 1 ને 2, તો 10માં 2 તો 11 ને 12 આવે જવાબ. એ રીતે બીજો દાખલો, આ 10 છે અને આ નીચે તમારે ગણવાના છે કે કેટલા છે. જો 1 2 3 4 5 ને 6 છે. 6 મણકા છે. તો જો 10ની અંદર 6 ઉમેરવાના, તો 1 2 3 4 5 6. તો ગણવાના 11 12 13 14 15 ને 16. જવાબ કેટલો આવે અહીંયા? 16. કેટલા છે? 16 મણકા છે. પછી એ રીતે આ જો આ 10નું તો જૂથ, 10ના મણકા તો છે ગોળ રાઉન્ડમાં હાર બનાવેલો છે અને નીચે છૂટા છવાયેલા મોતી છે. તો જો એ ગણવાના 1 2 3 ને 4. તો 4 1 2 3 4. તો 10માં 4 ઉમેર, તો 1 2 3 4. તો કેટલો જવાબ આવે? 14. આવ્યો ને જવાબ. એ રીતે તમારા બીજા બધા દાખલા તમારે ગણવાના છે. અહીંયા 14 જવાબ, અહીંયા 16 જવાબ. બીજા બધા દાખલા તમારે જાતે ગણવાના છે. મેં તમને શીખવાડ્યા છે, એટલે હવે તમને આ દાખલા આવડવા જ જોઈએ. પડે ખબર? તો આ પણ તમારે તમારી નોટમાં 2 વાર લખવાનું છે. જો આ જોડકા, તો આવા કોઈ બી ચિત્ર દ્વારા જોડકા આવી શકે. એવું નહીં કે આના જ ચિત્ર, આ ચિત્ર તેની જગ્યાએ બીજા બી ચિત્ર હું લઈ શકું છું, પણ આ રીતે જ હું તમને દાખલામાં જોડકા પરીક્ષામાં આપીશ. તો તમારે આ રીતે ગણવાના. જો અહીંયા પણ સરવાળો કરવાનો છે, આ બંનેનો સરવાળો કરવાનો. જે સરવાળો થાય એ અહીંયા તમારે જોવાનું, એ રીતે તમારે જોડકું જોડવાનું. જો પહેલું આપેલું છે કે આ 10 મણકા છે, એ 10 મણકાવાળો હાર છે અને આ એક છૂટું મોતી છે. તો 10માં 1 ઉમેરે, તો 10 ને 11. તો અહીંયા લખીશું જૂથ. અહીંયા 11 સંખ્યા છે અને આ સરવાળો 11 થાય છે, એટલે અહીંયા જોડ્યું. એ રીતે મણકા 11 થાય છે અને આ અહીંયા પણ સંખ્યા 11 લખેલી છે, એ રીતે જોડ્યું. પછી આ જુઓ, અહીંયા 3 મણકા છૂટા છે અને આ 10, તો 3 લીટા કર્યા. પછી જો એમાં 10 ઉમેરવાના, 10માં 3 ઉમેરવાના, તો એ 11 12 ને 13. તો કેટલો જવાબ આવે? તો 13. આ રીતે અહીંયા જો 13 જવાબ આવ્યો ને, તો આ રીતે 13 જોડવાના. પછી આ 10 અને આ 5, તો 10ની અંદર 5 ઉમેરો, તો 1 2 3 4 ને 5. 11 12 13 14 ને 15, 15 થયા. તો આ રીતે અહીંયા જોડવા. પછી આ કેટલા છે? 3 ને 3 6 7 છે. તો જુઓ 1 2 3 4 5 6 7. હવે 10માં 7 ઉમેરો, તો 11 12 13 14 15 16 ને 17. જવાબ કેટલો આવે? 17. તો આ રીતે 17. પછી આ કેટલું છે? 20 છે. તો 10માં બીજા 10 ઉમેરો, તો 11 12 10માં બીજા ઉમેરવાના, 7 8 9 10. તો 10માં 10 ઉમેરો, તો 11 12 13 14 15 16 17 18 19 ને 20. જવાબ કેટલો આવે? 20. 20 આવે. તો આ રીતે 20. ખબર પડી? આ 13 15 17 થઈ ગયું. આ રીતે આ અહીંયાના પણ જોડકા તમારે એ રીતે કરવાના. મેં તમને શીખવાડી દીધું, એટલે આ રીતે પણ તમને જોડકા, આ ચિત્ર ગમે તેવું હોય, અલગ અલગ હોય, પણ આ રીતે તમને જોડકા પૂછાય કે ભાઈ સાચો જવાબ શું આવે, તો તમારે આ રીતે સાચો અંક શું આવે, તો તમારે એ રીતે જોડકું જોડવાનું. આ બાજુ તમને આપેલી છે ગણતરી કરવાની. કોઈ બી જૂથ આપેલું હોય ને બાજુમાં છૂટું છવાયેલું આપેલું હોય, બીજું આવી રીતે મોતી આપે છે, બાજુમાં અહીંયા પેન્સિલ આપેલી હોય જૂથમાં 10ની, અને અહીંયા અલગ છૂટી છવાયેલી પેન્સિલો આપેલી. તો તમારે ગણી અને અહીંયા રકમ લખેલી, એમાં જે સાચી સંખ્યા હોય એ તમારે જવાબ જોડવાનો. આપણે બીજા દાખલા જોઈએ હવે. દરેકે આ પણ પોતાની નોટમાં 2 વાર જોડકા બધા આપ છે એ લખવા. પડી ખબર? પડી ને? દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની ગણિતની ચોપડી કાઢવી અને એમાં પાના નંબર 79 કાઢવું. કાઢ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ. તો જો આની અંદર શું કરવાનું છે તમારે? અહીંયા જો શું આપ્યું છે કે વધારે વસ્તુના જૂથ ઉપર તમારે આવું સાચું નિશાન કરવાનું છે. તો જુઓ, આ બંને ચિત્રો એક સરખા છે ને, તો આ બંને ચિત્રોમાં જે એના ચિત્રમાં માટલા વધારે હોય એ ચિત્રની આગળ તમારે સાચું આ રીતે કરવાનું છે.
પડી ખબર? તો આ બંને ચિત્રોમાં તમારે ગણવાનું, બંને ચિત્રો પહેલાં ગણવાના, આ માટલાએ ગણવાના ને આ માટલાએ ગણવાના. આવા આ માટલા વધારે છે કે આ માટલા, એ આ રીતે તમારે નીચે લખી દેવાનું એટલે તમારે ભૂલ ના થાય. અને પછી જે માટલા વધારે હોય એ માટલા આગળ તમારે તે સાચું કરવાનું. તો જો હું પહેલું તમને શીખવાડું. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. તો અહીંયા 14 લખ્યા મેં. અને અહીંયા કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. અહીંયા 13 છે. તો 14 13 કરતાં મોટી નહીં, 14 મોટો ને, તો તમારે 14 આગળ આવી રીતે સાચું કરવાનું. એ રીતે જો અહીં લખેલું છે કે વધારે વસ્તુના જૂથ ઉપર તમારે રાઉન્ડ કરવાનું, એટલે આ બધું જૂથમાં જ છે. પણ જે વધારે મોટું જૂથ હોય ને એના ઉપર તમારે રાઉન્ડ કરવા, એ સાચું કરવાનું, રાઉન્ડ નહીં સાચુંનું નિશાન આવું કરવાનું. હવે જો આ પત્તા છે, હવે આ બંનેમાંથી કયા પત્તા વધારે છે, કયું જૂથ મોટું છે? તો ગણો હવે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. આ 14 છે અહીંયા. અને આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. અહીંયા 16 છે. આ પાંદડાનું જૂથ વધારે છે, તો અહીંયા સાચું કરવાનું. અહીંયા 16 સંખ્યા છે, અહીંયા 14, એટલે 16 મોટા, એટલે અહીંયા સાચું કરવાનું. હવે અહીંયા આ દડા જોઈએ. આ દડા વધારે છે કે આ ગણવાના ને પહેલાં, ગણ્યા વગર તો ખબર પડે નહીં. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. અહીંયા 15 દડા છે. અને અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો અહીંયા 11 દડા છે. હવે 11 મોટા 15 ને, તો 15 આગળ સાચું, 15વાળા દડા આગળ સાચું કરવાનું નિશાન. અહીંયા ચોરસ બોક્સ આપેલા છે, ત્યાં તમારે સાચાની નિશાની કરવાની. હવે આ કેટલી કેરી છે? આમાંથી વધારે કેરી કઈ છે? તમે ગણવી તો પડે ને કે ભાઈ કેટલી કેરીઓ છે વધારે. તો જુઓ 1 2 3 4 ને 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. અહીંયા 17 કેરી છે. અને આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19. અહીંયા કેટલી છે? 19. તો 17 કરતાં 19 મોટી નહીં, તો 19 આગળ સાચું નિશાન કરવાનું. 19 આગળ, 19 તો આપણે સંખ્યા નીચે લખી જ દેવાની. ચોરસ બોક્સ હોય ત્યાં જે સંખ્યા વધારે હોય ત્યાં સાચું કરવાનું. આ રીતે પડી ખબર? તો આ રીતે તમારે તમારી ચોપડીમાં પૂરવાનું. પડી ખબર ને? અને આ રીતે તમને પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. હવે ગણતરી તમને પાવરફુલ હોવી જોઈએ, તો જ તમને આ દાખલા એ આવડશે. અને આવી રીતે ચિત્રો આપેલા હોય તો એ ગણતા પણ આવડશે. દરેક વિદ્યાર્થી મિત્રો મને ખૂબ શાંતિથી સાંભળે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.